આજે 31/7/2026ના દિવસે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આપણો બોટાદ જિલ્લો પણ અતિ ભારે વરસાદના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ તકે બોટાદના ધારાસભ્ય તરીકે બોટાદની જનતાને એક અપીલ કરું છું કે ભાઈ, કામ વગર તમે ઘરની બહાર નીકળતા નહીં. નીચાણવાળા જેટલા પણ આપણા વિસ્તારો છે, જેમ કે તુરખા રોડ છે, તળાવના જે ઓગણની પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો રહે છે, એનું હાલ અત્યારે અમે સ્થળાંતર ચાલુ કરી દીધું, પણ લોકોને સ્વયંભૂ આ વિસ્તાર છોડી દેવામાં આવે તેવી વિનંતી કરું છું કે આપણું કૃષ્ણસાગર જે તળાવ જે છે એ અત્યારે હાલ આપણે 70થી 80% જેટલું ભરાયેલું છે. જો અતિ વરસાદ પડશે તો તળાવ ઓવરફ્લો થવાની શક્યતા છે. નીચાણવાળામાં પાણી આવવાની ખૂબ શક્યતા છે. સાથોસાથ જે ગોમા નદીના કાંઠે જે વિસ્તારમાં લોકો રહે છે અને ખામડા ડેમ પણ અત્યારે હાલ આપણે ઓવરફ્લો થઈ ગયો છે. એટલે કે જનતાને વિનંતી કરું છું કે ભાઈ, જરૂર હોય તો જ ઘરની બહાર નીકળજો. 3 દિવસ સતત આગાહી છે. અને સાથોસાથ હું પોતે અહીંયા બોટાદ સર્કિટ હાઉસ ખાતે મેં મારો એક કંટ્રોલ રૂમ ખોલી દીધો છે, જેનો નંબર છે 99989806 અને 999898989693. આ હું પોતે કંટ્રોલ રૂમમાં સ્ટાફ સાથે 24 કલાક બેસવાનો છું. સંકલનમાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, મામલતદારની ટીમ સાથે સતત સંકલનમાં રહી અને રાજ્ય સરકાર પાસે પણ એક SDR અને NDRની ટીમ મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે એક માંગણી કરવામાં આવી છે. જો નજીકના જ સમયની અંદર બોટાદમાં પણ એક આ ટીમ જે છે NDRF કે SDRFની એક સ્ટેન્ડ બાય રહે, તેના માટે પણ એક વિનંતી કરવામાં આવી છે.